હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમે વિડીયો જોવો છો તો તમને મોર્નિંગ જ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગુડ જ છે. પછી ઇવનિંગ હોય, મોર્નિંગ હોય કે આફ્ટરનૂન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો તમારે વિદ્યાર્થી મિત્રો, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો તમારે સેકન્ડ લેંગ્વેજમાં ગુજરાતી સબ્જેક્ટ આવે છે. તો એનો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયમાં તમારે આજે વિદ્યાર્થી મિત્રો આ સેમેસ્ટર 2 ચાલી રહ્યું છે, એનો 11મો પાઠ આપણે આજે સ્ટડી કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તમારે જે ટેક્સ્ટ બુક આવે છે એ ટેક્સ્ટ બુકની પાછળ પાઠ પૂરો થાય પછી તરત જ સ્વાધ્યાય આવે છે, પ્રશ્નોત્તરી આવે છે. એ કમ્પ્લીટ એમાં જે કોઈ પણ પ્રશ્ન જવાબ છે તેનું આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં કવર કરશું, સમજશું વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સાયનાથ ક્લાસીસ દ્વારા એક સરસ મજાની ઓફર ચાલી રહી છે કે તમારે જો કમ્પ્લીટ આ સેમેસ્ટર 2ના બધા પાઠનું પાઠ્યપુસ્તકનું જે સોલ્યુશન છે, સ્વાધ્યાય, પ્રશ્ન જવાબ બધા પાઠનું એકી સાથે PDF ફાઇલ ફોર્મેટમાં તમારે જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 85 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. જેવું પેમેન્ટ થઈ જશે એટલે પેમેન્ટ સક્સેસફુલનો સ્ક્રીનશોટ તમારે શેર કરવાનો રહેશે એ નંબર ઉપર. એટલે તરત જ અમારી ટીમ છે એ તમને PDF ફાઇલ મોકલી આપશે, જે તમે તમારા મોબાઈલમાં કાયમી ધોરણે સેવ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 11મો પાઠ જામફળ અને જલેબી, સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. વાતચીત, પહેલો જ પ્રશ્ન, તમને તમારું ગામ વધુ ગમે કે મોસાળ, શા માટે? તો જવાબ આવો કંઈક છે, મને મારા ગામ કરતાં મારું મોસાળ વધુ ગમે છે, કારણ કે મોસાળમાં મારા મામાના પરિવારના બાળકો તેમજ નવા મિત્રો સાથે રમવાનું મળે, કોઈ નહીં રોકટોક નહીં અને બધા લાડ પણ કરે. તો વિદ્યાર્થી મિત્રો, જો એક મોટે ભાગે મોસ્ટ ઓફ એવું જ હોય છે, તમે પણ ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો કે વધારે પડતા વિદ્યાર્થી મિત્રો સૌને પોતાના મામાના ઘરે એટલે કે મોસાળમાં વધારે મજા આવતી હોય છે કે ગમતું હોય છે ત્યાંનું વાતાવરણ, બરાબર. ભલે એ મામાના ઘરે પછી ક્યારેક જતા હોય કે ઓછો ટાઈમ મળતો હોય, વેકેશનમાં જતા હોય, પણ મતલબ મામાના ઘરે વધારે પસંદ હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમે પણ ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તમને કોઈ ટોકે તો ગમે કેમ? ના, મને કોઈ ટોકે તો ન ગમે, કારણ કે વારંવાર રોકટોક મને ખલેલ પહોંચાડે છે અને રોકટોકના બદલે કોઈ સમજણની વાત કરે તો ગમે છે, બરાબર. આ રીતે ગાઈસ આન્સર. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કોઈના કહેવાનો ભાવ ન સમજાય ત્યારે તમે શું કરો છો? કોઈના કહેવાનો ભાવ ન સમજાય ત્યારે હું તેના સામે એકી ટસે જોઈ રહું છું અને હિંમત પડે તો કહેનારને ફરી પૂછી પણ લાવું છું, બરાબર. ચોથો પ્રશ્ન, તમે ક્યારેય કોઈ પણ કામ માટે બહાના કાઢ્યા છે? કેવા? હા, કોઈ વાર ઘરનું કોઈ કામ કરવાનું મારા ભાગે આવે અને મારે એ કામ કરવાની ઈચ્છા ન હોય ત્યારે હું પેટમાં દુખવાનું અથવા માથું દુખવાનું બહાનું કાઢું છું. એવી કઈ વાનગી છે જે પહેલાં તમને નહોતી ભાવતી અને હવે ભાવે છે? કેમ? તો કે મને બાફેલી અને ઓછા મસાલાવાળી વાનગી, કચુંબર, કારેલા, કંકોડા તથા લીલા શાકભાજી પહેલાં નહોતા ભાવતા. હવે જ્યારે સમજણ આવી કે સ્વસ્થ શરીર માટે આ બધા જ બહુ ઉપયોગી છે, તેથી હવે સમજણપૂર્વક ખાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે લીલા શાકભાજી ખાવા એ બહુ ફાયદાકારક છે શરીર માટે. લીલા શાકભાજી ખાવા જ જોઈએ સમય સમયે. અને શિયાળામાં તો અત્યારે મસ્ત મજાના તાજા આવે છે લીલા શાકભાજી, ઊંધિયું, વટાણા, બરાબર. તો ભાજી છે મેથીની. તો હવે જે કોઈ પણ લીલોતરી છે કે કઠોળ છે એ શરીર માટે ફાયદાકારક છે, એટલે બધા વ્યવસ્થિત થોડા થોડા ખાવા જોઈએ. આગળ જોઈએ છે છઠ્ઠો પ્રશ્ન, તમારા બાળપણનો રમૂજી પ્રસંગ વડીલોને પૂછો. તો એકવાર રોટલા કરવાની માટીની તવીની મેસને હું અજાણતા અડી ગયેલો. એવા હાથે મોઢે વારંવાર આડવાથી મારો ચહેરો વિચિત્ર થઈ ગયેલો. એ જોઈને બધા પેટ પકડીને ખૂબ હસેલા, બરાબર. જે કે એમાં મસ હોય છે, બરાબર, એટલે મોઢું કાળું થઈ ગયું છે. લેખક સરસ મજાનું સમજાવે છે એ રીતે. તમારું મૂળ ગામ કયું છે, તેની વિશેષતા શી છે? તો કે મારું મૂળ ગામ ઊંચી ધનાલ છે. એ ગામ નદી કિનારે વસેલું છે, ત્યાં પાણી પુષ્કળ છે, ખેતી માટે પણ જમીન વિશાળ છે, બરાબર. આગળ જોઈએ ગાઈસ. આઠમો પ્રશ્ન શું કહે છે? તમને નાના ભાઈ કે બહેન બનવું ગમે કે મોટા, શા માટે? તો મને નાના ભાઈ કે બહેન ગમવું ગમે, કારણ કે નાના ભાઈ કે બહેનને ઘણા અધિકારો મળે છે. ઘરના વડીલો પાસે તો
તે હક કરીને મનગમતું મેળવી શકે છે. આ ઉપરાંત મોટા ભાઈ કે મોટી બહેન પાસે પણ તે હક કરી શકે છે. બરાબર, આ રીતે કંઈ આન્સર બનશે. તમને કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરવો ગમે છે, કેમ? તો કે મને લખોટીઓ, કચુકા, શંખ, છીપલા, દિવાસળીના કોકા, રંગબેરંગી બટન, લગ્ન પત્રિકાઓ વગેરેનો સંગ્રહ કરવો ગમે છે, કારણ કે તેમાંથી હું નવરાશના સમયમાં નવી નવી સર્જનાત્મક કૃતિઓ વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરું છું. તેમાંથી મારો નવસર્જનનો શોખ ઓછાય છે. બરાબર. 10મો પ્રશ્ન જોઈએ તો વડીલો શું શું ખાવાની મનાઈ ફરમાવે છે અને શા માટે? તો વડીલો વધારે પડતી ગળી ચીજો, વધારે પડતી ઠંડી ચીજો, તળેલી ચીજો અને બજારું ચીજો અને બજારમાં તૈયાર પડીકા ખાવાની મનાઈ ફરમાવે છે, કારણ કે તેનાથી આપણું પાચન તંત્ર બગડે છે અને રોગના ભોગ બનાય છે. બરાબર. આગળ જોઈએ, તમે તમારી રીતે પણ ગાઈઝ આન્સર લખી શકો. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બરાબર. પહેલો જ છે, દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું. તમારા મત પ્રમાણે તે ઠીક છે, યોગ્ય છે કે શા માટે? તો કે દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું એ મારા મત પ્રમાણે યોગ્ય નથી, કારણ કે ભૂખ વગર ખાવાથી પાચક અર્શો બરાબર રળતા નથી, શરીરમાં ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી, પરિણામે પેટ બગડવાની શક્યતા રહે છે. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ તો બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી? તો કે બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની ના પાડી, કારણ કે એ પાણીની વહેવાની ગતિ ખૂબ જ ધીમી હતી, તેમાં ઘણી બધી ગંદકી ભળેલી હતી, વળી પાણી ઉપર ગંદુ ફીણ અને પરપોટા પણ ખૂબ જ હતા. શાસ્ત્ર મુજબ આવી નદીને અપવિત્ર ગણાય, આવી નદીના પાણીને અડાય પણ નહીં. બરાબર. આ રીતે કંઈ જવાબ છે એનો કંઈક. ત્રીજો પ્રશ્ન જોઈએ તો મોડકા માસ્તરની ભણાવવાની રીત તમને ગમી કે કેમ? તો કે મોડકા માસ્તર ભણાવવામાં હોશિયાર હોવા છતાં તેમની ભણાવવાની રીત મને ન ગમી, કારણ કે તેઓ બાળકોને કડક શારીરિક શિક્ષા કરતા હતા. શારીરિક શિક્ષાથી તો બાળક શાળાથી વિમુખ થઈ જાય. બાળકનો શાળા પ્રત્યેનો લગાવ પેદા કરવા માટે બાળકને પ્રેમ આપવો પડે. બરાબર. આગળ જોઈએ ગાઈઝ શું કહે છે. ચાંપડ અને જલેબી સરસ મજાનો પાઠ છે, ચોથો પાઠ વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. શું કહે છે આગળ? તો જોઈએ ચોથો પ્રશ્ન. દત્તુની જગ્યાએ તમે હોવ તો મરચાં ખાઓ ખરા, શા માટે? તો દત્તુની જગ્યાએ હું હોઉં તો મરચાં ન જ ખાવું, કારણ કે મરચાં ખાઈ જાય ને બહાદુરી બતાવવા માટે આવી મૂર્ખાઈ ન જ કરાય. 5મો પ્રશ્ન. દત્તુને યેસુને સાચવવાની જવાબદારી મળી એવી તમને ક્યારેય જવાબદારી મળી છે કે કોની? હા, દત્તુને યેસુને સાચવવાની જવાબદારી મળી એવી મને પણ એકવાર મારા નાના ભાઈને સમૂહ લગ્નમાં સાચવવાની જવાબદારી મળી હતી, અને બીજી વાર તેને સલામત રીતે મંદિરેથી ઘરે પહોંચાડવાની જવાબદારી પણ મળી હતી. 6થો પ્રશ્ન જોઈએ તો નાનપણમાં દુઃખ વેઠીએ તો મોટા થઈ સુખ મળે, આ વાક્ય સાચું છે કે કેમ? તો કે નાનપણમાં દુઃખ વેઠીએ તો મોટા થઈ સુખ મળે, આ વાક્ય દરેકની જિંદગીમાં સાચું નથી પડતું, પણ મોટાભાગે સાચું ઠરે છે, કારણ કે નાનપણમાં થોડી ઘણી તકલીફો વેઠીને અભાવો વચ્ચે ઉછરે તો મોટા થઈને ત્યારે દુઃખ કે તકલીફ સહેલાઈથી જીરવી શકીએ. હિંમત રાખીને જિંદગીનો સંઘર્ષ ચાલુ રાખી શકીએ તો અંતે સુખ અને સફળતા જ મળે છે. બરાબર. ત્રીજો પ્રશ્ન ઉપર આપણે મૂવ થઈએ છીએ ગાઈસ. એકમમાંથી તમને ગમતા પાત્ર વિશે 6 થી 7 વાક્યો લખો. બરાબર. દત્તુ. તો કે આ એકમમાં આવેલા પાત્રોમાંથી મને દત્તુનું પાત્ર ગમે છે. દત્તુ નામ જ વાલું લાગે છે. દત્તુ પરિવારમાં સૌથી નાનો છે. તેણે નાનપણમાં બળદગાડીમાં બેસવાનો આનંદ લીધો છે. બા જ્યારે પુલ નીચે રસોઈ કરવા ના પાડે ત્યારે તેને સહજ આશ્ચર્ય થાય છે. તે બાને પ્રશ્ન પૂછીને સમાધાન મેળવે છે. મોડકા માસ્તરે બેધ્યાન દત્તુને પગ વડે ચૂંટી ખણી ત્યારે તે બા સહજ હઠ લઈને શાળા છોડી દે છે. બરાબર. મામા સાથે ગ્રામ જોશીને ત્યાં ગયો. ત્યાં ઝૂંપડીના નીચા છાપરીની વળી પકડીને તેણે હિંચકા ખાધા, ત્યારે તેને યુક્તિપૂર્વક કાઢી મૂકવામાં આવ્યો. એક ડોસીમાના પૂછવાથી દત્તુએ મિયાઈ ચા જેવો ઉત્તર આપ્યો અને સૌને હસાવ્યા. બરાબર. આ રીતે ગાઈઝ એનો આન્સર થશે. આગળ વધારે જોઈએ તો શું કહે છે.
1 જ મિનિટ ગાય છે. શું છે? જામફળ ખાવામાં પણ તેની બાળ સહજ ચંચળતા નજરે પડે છે. ગોંદુએ આપેલ મરચું પોતાની બહાદુરી બતાવવા દત્તુ ખાઈ ગયો એ પણ એની બાળ ચેષ્ટા છે. મારની બીકે જલેબી ખાઈ જતો દત્તુ પણ કેટલો ભોળો લાગે છે. આ આખા એકમમાં દત્તુનું પાત્ર મને ગમે છે. આ રીતે કંઈ આન્સર છે. ચોથો, એકમમાંથી અન્ય ભાષાના વાક્ય શોધીને લખો અને તેમનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો આ એકમમાંથી અન્ય ભાષાના વાક્યો અને તેમનું ગુજરાતીમાં ભાષાંતર નીચે પ્રમાણે છે. પહેલું, બાળ તું કોણ ચા, મરાઠી. ગુજરાતી, બેટા તું કોનો દીકરો. મી આઈ ચા એટલે મરાઠી, હું મારી માનો. બરાબર. મી નાના ચી એટલે મરાઠી, હું દાદાની. ગુજરાતી. દાદીમાં બુદ્ધિ એમ તમ સંસ્કૃત. તો ગુજરાતી, તમે જ મને બુદ્ધિ આપો, સમજણ આપો. એવી રીતે બુદ્ધું ખાખા નહીં તો માર તો બંધ. મરાઠીમાં શું? ગુજરાતી, બધું ખાઈ જા નહીં તો માર પડશે. તો હાલ પૂરતું એટલું જ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે નેક્સ્ટ પાર્ટ 2માં બાકીનો વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. બિકોઝ પહેલો જ પાર્ટ છે એકદમ બહુ મોટો અને વિડીયો લાંબો થઈ જશે. તેથી અહીંથી આપણે શોર્ટમાં પાર્ટ 2માં વિડીયોમાં કવર કરશું. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.